માળિયા હાટીનાના દિવ્ય કાશી ફાઉન્ડેશનના સહયોગથી વિનામૂલ્યે બીફ્રી સ્કૂલ ઓફ લર્નિંગ દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે, જેમાં દિવ્ય કાશી ફાઉન્ડેશન પ્રમુખ વિરલભાઈ કાનાબાર અને જ્યોતિષભાઈ કાનાબારના નેજા હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો। બીફ્રી સ્કૂલ ઓફ લર્નિંગના વિદ્યાર્થીઓ સંપૂર્ણ વેશભૂષા સાથે નૃત્ય, નાટક તેમજ દેશભક્તિ ગીત પર ઝૂમી ઉઠ્યા હતા। આ તકે ઉપસ્થિત મહેમાનોના દિલ જીતી લીધા હતા। બીફ્રી સ્કૂલ ઓફ લર્નિંગમાં આર્થિક નબળી પરિસ્થિતિવાળા તેમજ જ્ઞાતિ જાતિના ભેદભાવ રાખ્યા વિના વિનામૂલ્યે શિક્ષણ આપી બાળકો શિક્ષણમાં વધુ આગળ વધે તે હેતુથી શિક્ષણ આપવાની શરૂઆત કરવામાં આવી છે। આ કાર્યક્રમમાં સરકારી હાઈસ્કૂલના શાસ્ત્રીજી કેતનભાઈ પેરાણી, પ્રિન્સિપાલ શીતલબેન છગ, સર્વોદય હાઈસ્કૂલના પ્રિન્સિપાલ મુકેશભાઈ ફુલેત્રા, મહિલા મંડળ પ્રમુખ ચંદનબેન અભાણી, એડવોકેટ રવિ સોમૈયા સહિત મોટી સંખ્યામાં વાલીઓ, વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમનો લાભ લીધો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા બીફ્રી સ્કૂલ ઓફ લર્નિંગના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી। જય ભારત। મારું નામ વિરલ નાગરદાસભાઈ કાનાબાર। આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે બીફ્રી સ્કૂલ ઓફ લર્નિંગ દ્વારા અહીંયા બાળકોને ઉજવણી માટે ભેગા કરવામાં આવ્યા છે અને અહીંયા 1.5 વર્ષ ત્યાં વિનામૂલ્યે કોઈ પણ જાતિ જ્ઞાતિના ભેદભાવ વિના છોકરાઓને 4થા ધોરણથી 10મા ધોરણ સુધી ભણતર આપીએ છીએ અને માળિયાના બધા નાગરિકોનો રિસ્પોન્સ ખૂબ જ સારો છે અને આમાં અમને પ્રગતિ મળે એવા આશીર્વાદ।